હેલો ગાઈઝ, આજે આપણે યુનિટ 6 રીડ 2 શીખવા જઈ રહ્યા છીએ. રીડ 2નું ટાઇટલ આપવામાં આવ્યું છે સસ્પેક્ટ આઇડેન્ટિફિકેશન, શંકાશીલોની ઓળખ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે આખી દુનિયામાં દિવસે દિવસે ગુનાઓ વધતા જતા જઈ રહ્યા છે અને એ ગુનાઓ જે વધતા જતા છે એના માટે સાયન્સે અમુક ટેકનિક્સ બનાવી છે, જે બાબતે આજે આપણે કે ગુનેગારને કેવી રીતે પકડવા માટે વિવિધ ટેકનિકો કેવી રીતે ઉપયોગીમાં આવે છે તે બાબત આજે આપણે શીખવા જઈ રહ્યા છીએ. હવે આ બાબતમાં આપણે વિચારીએ તો કાલ્પનિક ગુનાશોધક પાત્રો જેવા કે ફાધર બ્રાઉન, શેરલોક હોમ્સ અને વ્યોમકેશ બક્ષી, આ જે લોકો હતા એમના પાસે કોઈ પણ પ્રકારની ટેકનોલોજી નહીં હતું. તેમ છતાં આ લોકો ગુનેગારોને ઓળખી કાઢતા હતા. અત્યારે CID કે ક્રિમિનલ માઇન્ડ્સ જેવી ટીવી સિરિયલોમાં DNA મેળવીને ગુનેગારોની ઓળખ થતી દર્શાવવામાં આવે છે. દરેક માણસમાં DNA એ સૌથી પાયાનું જૈવિક દ્રવ્ય હોય છે અને તે અદ્વિતીય માત્ર એક જ હોય છે. અનેક આંગળીઓની છાપ પણ અજોડ હોય છે. આ ઓળખ લોહી, લાળ કે પછી માત્ર એક વાળથી પણ થઈ શકે છે. આધુનિક ટેકનોલોજીમાં DNA ફિંગરપ્રિન્ટને બારકોડ ભાતમાં તબદીલ કરવામાં આવે છે. પોલીસ શંકાશીલોની ઓળખ માટે તેમને મેળવે છે. DNA કદાપી ખોટું ન હોઈ શકે. તે સૌથી વધારે વૈજ્ઞાનિક અને અસરકારક સાધન છે. આ સિવાય પણ શંકાશીલોની ઓળખ માટે અન્ય અસરકારક પદ્ધતિઓ ઉપયોગમાં લેવાય છે. જો સાક્ષી હોય તો ખાસ સોફ્ટવેરનો ઉપયોગ કરીને ફોટો કમ્પોઝિટ પણ ઊભા કરી શકાય છે. શારીરિક પુરાવા પણ શંકાશીલો અને ઓળખવા કામ લાગે છે. દાંતની નોંધ પરથી બટકું ભર્યાની ચિહ્નોથી પણ ઓળખ સ્થાપિત કરી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આ જે પ્રસ્તુત યુનિટ છે તે આપણે શીખવા જઈ રહ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, આપણા માટે અહીં જે વિવિધ બાબતો છે, સૌથી મહત્ત્વનો વર્ડ છે DNA, જે આપણા માટે નવો છે. તો DNAનું પૂરું નામ છે વિદ્યાર્થી મિત્રો ડીઓક્સીરીબો ન્યુક્લિક એસિડ. એનો અર્થ થાય છે અ ન્યુક્લિક એસિડ ધેટ કેરીઝ ધ જીનેટિક ઇન્ફોર્મેશન ઇન સેલ્સ. અર્થાત માનવ શરીરમાં પ્રાપ્ત એક એવો એસિડ જે કોષમાં વંશગત માહિતી પહોંચાડે છે. પછી બીજો એવો વર્ડ છે વિદ્યાર્થી મિત્રો બાયોલોજિકલ મટીરિયલ, જે આપણા પ્રસ્તુત પાઠમાં આવે છે, જેનો અર્થ થાય છે મટીરિયલ ધેટ અવર બોડી ઇઝ મેડ અપ ઓફ. આપનું શરીર જેનાથી બન્યું છે તે જૈવિક દ્રવ્ય. વિદ્યાર્થી મિત્રો, આ શબ્દો તો યાદ રાખશો, કારણ કે આ શબ્દો પ્રસ્તુત યુનિટમાં આપવામાં આવેલા છે અને તે બધા શબ્દ આપણા માટે નવા છે, એટલે આ શબ્દો યાદ રાખવા જેવા છે. પછી એક સ્ટ્રેન્ડ કરીને વર્ડ આવે છે, જેનો અર્થ થાય છે એ ફાઇબર ઓર ફિલામેન્ટ ઇન એનિમલ ટિશ્યુ. પ્રાણીના પેશીમાં રહેલો એક તંતુ કે રેશો. પછી પાછો એક વર્ડ છે વિદ્યાર્થી મિત્રો, જે બારકોડ એટલે બાર પેટર્ન ધેટ કેન બી રેડ બાય અ લેઝર સ્કેનર. લેસર સ્કેનરથી જ ઉકેલી શકાય તેવી ઊભી કે આડી લીટીઓની સંજ્ઞા, એટલે 0 થી 9 આંકડાઓની નિહિત. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આ પ્રકારના વર્ડ છે. પછી પાછો એક વર્ડ છે જે નવા છે, ફોટો કમ્પોઝિટ, જેનો અર્થ એવો થાય છે વિદ્યાર્થી મિત્રો recreated sketches of suspect based on accounts of witness. સાક્ષીઓના વર્ણન મુજબ શંકાશીલ જે ગુનેગારો છે તેમના રેખાચિત્રો બનાવવા.
તો આ જે વર્ડ છે વિદ્યાર્થી મિત્રો, આ તમારે યાદ રાખવાના રહેશે, જે આપણા માટે નવા છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે વન બાય વન આગળ વધીએ. વેધર યુ વોચ ડિટેક્ટિવ સિરિયલ ઇન ટીવી, યુ મસ્ટ હેવ સીન DNA samples being matched. જો તમે ડિટેક્ટિવ સિરિયલ જુઓ તો તમે એ સિરિયલમાં જે DNAનો સેમ્પલ્સ છે, જે નમૂનાઓ છે, તે મેચ કરતા દ્રશ્ય તમે જોઈ હશે. વોટ ઇઝ ધીસ DNA એનાલિસિસ? આ DNA એનાલિસિસ શું છે? એન્ડ વાય યુ ડુ ઇવન ટીવી શોઝ ફાઇન્ડ ઇટ ઇન્ટરેસ્ટિંગ એન્ડ ઇફેક્ટિવ ટુ યુઝ? અને શા માટે જે ટીવી સિરિયલો છે તેને ઇન્ટરેસ્ટિંગ અને ઇફેક્ટિવ અસરકારક યુઝ માટે ઉપયોગ કરે છે. હવે વિદ્યાર્થી મિત્રો, જેમ મેં તમને ઓલરેડી કીધું છે કે વોટ ઇઝ ધીસ DNA એનાલિસિસ, તો આ DNA એનાલિસિસ શું છે, જે મેં તમને શરૂઆતમાં જ એનું ફૂલ ફોર્મ જણાવ્યું છે. અને એ ફરી તેનું મિનિંગ કહું છું કે માનવ શરીરમાં પ્રાપ્ત એક એવો એસિડ છે જે કોષમાં વંશગત માહિતી પહોંચાડે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ કે ફિક્શનલ કેરેક્ટર્સ એટલે કે જે કાલ્પનિક પાત્રો છે, જેવા કે ફાધર બ્રાઉન, શેરલોક હોમ્સ અને બ્યોમકેશ બક્ષી have become legendary for their skill in identifying criminals without any technology. હવે વિદ્યાર્થી મિત્રો, તમારા સમક્ષ આ 3 પાત્રોના નામ લેવામાં આવ્યા છે. અને તે કયા કયા પાત્રો, કયા, તમને પ્રશ્ન પૂછાશે પરીક્ષામાં કે કયા કયા પાત્રો હતા, કયા કયા વ્યક્તિઓ હતા લેજેન્ડરી કેરેક્ટર્સ વિચ હેવ અ પર્ટિક્યુલર સ્કિલ ટુ આઇડેન્ટિફાય ધ ક્રિમિનલ વિધાઉટ એની ટેકનોલોજી. કોઈ પણ ટેકનોલોજી વગર એઓ ઓળખી લેવાની એ જે સ્કિલ હતી એ કયા કયા પાત્રોમાં હતી? તો એ પાત્રોનું નામ છે, પહેલું નામ છે વિદ્યાર્થી મિત્રો ફાધર બ્રાઉન, બીજું નામ છે શેરલોક હોમ્સ, અને ત્રીજું પાત્ર છે વિદ્યાર્થી મિત્રો બ્યોમકેશ બક્ષી. આ 3 વ્યક્તિઓ જે લેજેન્ડરીનો અર્થ એવો થાય છે એક્સ્ટ્રીમલી વેલ નોન, એટલે સુવિખ્યાત જેને કહી શકાય. તો આ 3 વેલ નોન પાત્રો આપણા ભૂતકાળમાં થઈ ગયા છે. But today investigators rather use lots of new technologies to identify culprits. પરંતુ આજે કલ્પ્રિટ્સનો અર્થ થાય છે વિદ્યાર્થી મિત્રો ક્રિમિનલ. તો આજે જે ગુનાશોધક લોકો છે, ઇન્વેસ્ટિગેટર્સ, રાધર યુઝ લોટ્સ ઓફ ન્યૂ ટેકનોલોજીસ ટુ આઇડેન્ટિફાય કલ્પ્રિટ્સ. કે આજના ઘડીની વાત કરીએ તો જે લોકો ગુનો શોધનારા લોકો છે, ગુનો શોધે છે, એ લોકો શું કરે છે કે આજે ટેકનોલોજીનો ઉપયોગ વધારે કરે છે. તો શા માટે? તો કલ્પ્રિટનો અર્થ થાય છે ક્રિમિનલ. જે ગુનેગાર છે એ ગુનેગારને શોધવા માટે નવી ટેકનિકનો ઉપયોગ કરે છે. ધ મોસ્ટ પોપ્યુલર એન્ડ એક્યુરેટ ઓફ ધેમ ઓલ ઇઝ DNA એનાલિસિસ. આનામાંથી સૌથી વધારે પ્રચલિત અને સૌથી વધારે વિશ્વસનીય કોઈ ટેકનિક હોય તો એ છે DNA એનાલિસિસ. હવે વિદ્યાર્થી મિત્રો, અહીં પાછો એનાલિસિસ વર્ડ આવેલો છે. DNA એનાલિસિસ એટલે કે માનવ શરીરમાં જે પ્રાપ્ત થયેલા એસિડના જે કોષો છે, જે વંશગત માનવ શરીરમાં એક શરીરમાંથી, એટલે કે ફાધરના જે DNA હોય તે એના બાળકોમાં જોવા મળે, પછી એ બાળકના જે સંતાન હશે એનામાં પણ એ સેલ્સ જોવા મળે. તો આ બધાને જોવા મળતું હોય છે. તો અહીં DNA એનાલિસિસ વર્ડ છે. તો DNA એનાલિસિસનો અર્થ એવો થાય છે કે આનું બંધારણીય ભાગોનું પૃથ્થકરણ, કે આ જે ભાગો છે, વિવિધ સેલ્સ છે, એનું વિવિધપણે પૃથ્થકરણ કરવું. DNA is the most basic biological material that every human being has.
હવે વિદ્યાર્થી મિત્રો અહીં બાયોલોજિકલ મટીરિયલ, જે અહીં મેં તમને ઓલરેડી જણાવ્યું છે, તો બાયોલોજિકલ મટીરિયલનો અર્થ એવો થાય છે કે મટીરિયલ દેટ અવર બોડી ઇઝ મેડ અપ ઓફ, આપણું શરીર જેમાંથી બન્યું છે તે જૈવિક દ્રવ્ય. તો ડીએનએ ઇઝ ધ મોસ્ટ બેઝિક બાયોલોજિકલ મટીરિયલ દેટ એવરી હ્યુમન બીંગ હેઝ. તો આ જે દ્રવ્ય છે તે દ્રવ્ય દરેકે દરેક વ્યક્તિમાં એ બાબત જોવા મળે છે. એવરી સેલ ઇન હ્યુમન બીંગ હેઝ થાઉઝન્ડ્સ ઓફ DNA સ્ટ્રેન્ડ્સ. તો દરેકે દરેક સેલમાં, દરેકે દરેક કોષોમાં હજારોની સંખ્યામાં આ તંતુકણો જોવા મળે છે. અહીં વિદ્યાર્થી મિત્રો તમે જોશો તો સ્ટ્રેન્ડ આ વર્ડ છે. તો સ્ટ્રેન્ડ, DNA સ્ટ્રેન્ડનો અર્થ થાય છે એ ફાઈબર ઓર ફિલામેન્ટ ઇન એનિમલ ટિશ્યુ, પ્રાણીઓના પેશીમાં રહેલો એક તંતુ કે રેશો. તો એ જણાવવામાં આવ્યું છે કે અહીં શું થતું હોય છે કે એવરી સેલ ઇન હ્યુમન બીંગ હેઝ થાઉઝન્ડ્સ ઓફ DNA સ્ટ્રેન્ડ્સ. તો હજારોની સંખ્યામાં આ તંતુઓ જોવા મળે છે. ધીસ DNA ઇઝ યુનિક એટલે કે અજોડ. તો આ DNA જે છે એ અજોડ હોય છે. એવરી પર્સન હેઝ અ યુનિક DNA ફિંગરપ્રિન્ટ, અને દરેક વ્યક્તિમાં અજોડ ફિંગરપ્રિન્ટ જોવા મળે છે, જેને આપણે કોઈના સાથે કમ્પેર ના કરી શકાય. ધીસ ફિંગરપ્રિન્ટ કેન બી આઈડેન્ટિફાઈડ યુઝિંગ એની અવેલેબલ એવિડન્સ લાઇક બ્લડ, saliva, etc. Even single hair is enough to identify. તો વિદ્યાર્થી મિત્રો કે આ જે ફિંગરપ્રિન્ટને ઓળખી શકાય માત્ર જે ઉપલબ્ધ સાક્ષી કે પુરાવો છે તેના પરથી આપણે આ ફિંગરપ્રિન્ટને ઓળખી શકીએ, જેવા કે બ્લડ છે, પછી સલાઈવા છે, અને ઇવન સિંગલ હેર કે સામાન્ય માથાનો વાળ કેમ ના હોય તો એના પરથી પણ એ DNA ઓળખી શકાય છે, ફિંગરપ્રિન્ટને ઓળખી શકાય છે. એડવાન્સ ટેકનોલોજી હેલ્પ્સ અસ ટુ ફાઇન્ડ ધીસ DNA ફિંગરપ્રિન્ટ. અને આજના ઘડીએ જે એડવાન્સ ટેકનોલોજી છે તેના મદદથી આપણે ફિંગરપ્રિન્ટને ઓળખી કાઢવામાં મદદરૂપ થાય છે. ઇટ ઇઝ ટ્રાન્સફર ઓન શીટ્સ ઇન ફોર્મ ઓફ બારકોડ પેટર્ન્સ. અને એને એક બારકોડ પેટર્ન્સના મદદથી એક બારકોડ પેટર્નના કાગળ પર તબદીલ કરવામાં આવે છે કે એક જગ્યા પરથી બીજા જગ્યા પર એને એટલે પાસ કરી શકાય. હવે અહીં વિદ્યાર્થી મિત્રો અહીં વર્ડ છે બારકોડ. હવે આ બારકોડનો અર્થ એવો થાય છે કે બારકોડ એટલે કે એ બાર પેટર્ન દેટ કેન બી રેડ બાય અ લેઝર સ્કેનર. લેઝર સ્કેનરથી જ ઉકેલી શકાય તેવી ઊભી કે આડી લીટીઓની સંજ્ઞા. ફરીથી બોલું છું, લેસર સ્કેનરથી જ ઉકેલી શકાય તેવી ઊભી કે આડી લીટીઓની સંજ્ઞા કે આ બારકોડ જે છે તેના બાબતથી એ કરી શકાય છે. તો એને એક પેટર્નમાં કાગળ પર તબદીલ કરવામાં આવે છે. DNA કેન નોટ બી ફેક્ટ. અને DNA ફેક નહીં હોઈ શકે કે DNA ક્યારેય ખોટું હોઈ શકે નહીં. ફેક એટલે કે ખોટું, હેન્સ એટલે એનો અર્થ થાય છે તેથી. ઇટ ઇઝ ધ મોસ્ટ સાયન્ટિફિક એન્ડ ઇફેક્ટિવ ઇન્સ્ટ્રુમેન્ટ ટુ યુઝ ઇન આઈડેન્ટિફાઈંગ સસ્પેક્ટ. અને તેથી જ આ સૌથી અસરકારક અને વૈજ્ઞાનિક પદ્ધતિ છે. શા માટે? તો જેના પર શંકા છે તેને ઓળખી કાઢવા માટેનું સૌથી વિશ્વસનીય અને વૈજ્ઞાનિક સાધન છે.
દેટ્સ વાય ઇન્વેસ્ટિગેટર્સ પ્રિફર યુઝિંગ ધીસ ટેકનિક. અને તેથી જ જે ગુનાશોધક લોકો છે, ઇન્વેસ્ટિગેટર્સ, તે લોકો આ ટેકનિકને ઉપયોગ કરવાનું પસંદ કરે છે. અધર ઇફેક્ટિવ મેથડ્સ આર ઓલ્સો યુઝડ ઇન સસ્પેક્ટ આઇડેન્ટિફિકેશન. અને જે આ સસ્પેક્ટ આઇડેન્ટિફિકેશન એટલે કે જેના પર શંકા છે તેને ઓળખવા માટે અધર ટેકનિક્સનો પણ ઉપયોગ થાય છે. દાખલા તરીકે ફોટો કમ્પોઝિટ આર ક્રિએટેડ યુઝિંગ સ્પેશિયલ સોફ્ટવેર ઇફ ધેર ઇઝ અ વિટનેસ. અને દાખલા તરીકે ફોટો કમ્પોઝિટનો એ સર્જન કરવામાં આવતું હોય છે આ સ્પેશિયલ સોફ્ટવેર, જો ત્યાં વિટનેસ જોવા મળે તો નો ઉપયોગ જોવા મળે છે. અને ફોટો કમ્પોઝિટ જે મેં તમને ઓલરેડી જણાવ્યું છે, ફોટો કમ્પોઝિટનો અર્થ થાય છે સાક્ષીના વર્ણન મુજબ શંકાશીલ ગુનેગારોનો રેખાચિત્રો બનાવવા તે. ફિઝિકલ એવિડન્સ આર યુઝ ટુ આઇડેન્ટિફાય સસ્પેક્ટ. અને આ ફિઝિકલ એવિડન્સ નો પણ રેખાચિત્રો તૈયાર કરવામાં આવે છે. બાઇટ્સ માસ આર ઓલ્સો યુઝફુલ ઇન આઇડેન્ટિફાઈંગ ધ કલ્પ્રિટ્સ યુઝિંગ ધેર ડેન્ટલ રેકોર્ડ્સ. અને તેમની દંત ચિકિત્સાની નોંધનો પણ ઉપયોગ કરીને બચકા ભર્યાના નિશાન પણ ઉપયોગ લેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આઈ હોપ તમને આ બાબત, આ યુનિટ સમજણ પડી ગઈ હશે. અને જો ન સમજાય તો તમે મને ફોન પણ કરી શકો છો અથવા તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ પણ કરી શકો છો. ટિલ ધેન, થેન્ક યુ.